તો મતદાનને હવે 4 દિવસનો સમય બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। આ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ખાતે લોકસંપર્ક કર્યો। રાજપીપળાના ગાંધી ચોકથી ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શોનું આયોજન કર્યું હતું અને ત્યાંથી તેમણે રોડ શોની શરૂઆત કરી। સુખરામ રાઠવાએ રોડ શો કરી મત માંગ્યા હતા। જે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, આખા દેશમાં થઈ રહ્યું છે, એનો ફાયદો કોંગ્રેસ પક્ષને થવાનો છે। તો આ વિસ્તારમાં પણ જે આંદોલન થઈ રહ્યા છે રૂપાલાની સામે, એનો ફાયદો ચોક્કસ મને મળશે। નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવાના આરોપ પર પલટવાર કર્યો। દર્શના દેશમુખે કહ્યું કે ધમકી આપવાના ધંધા કોંગ્રેસના છે। નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ મારી સાથે છે। દર્શનાબેન, ક્યું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં અને પ્રચાર તમે તમારા નેતાની સાથે કરી રહ્યા છો? આદરણીય ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાજીનો આ ચોથી વારનો અમારા વિસ્તારમાં પ્રવાસ છે અને અમે ગરડેશ્વર તાલુકામાં અને નાંદોદ તાલુકામાં એમનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે લોકોનું ખૂબ જ સમર્થન મળી રહ્યું છે। લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે લોકો મતદાન કરવા માટે પણ એટલા જ તત્પર છે અને એટલા જ તૈયાર છે કે ક્યારે 7મી તારીખ આવે અને અમે બધા ભેગા થઈને મતદાન કરીએ અને એમને જંગી બહુમતીથી જીતાડી દઈએ। શું દર્શનાબેન, ઇલેક્શન આવે ત્યારે મુખ્ય મુદ્દા હોય ને એ બાજુ પર રહી જતા હોય, કેમ કે આ ઇલેક્શન નહીં ને એ રાજનીતિનો જાણે હિસ્સો બની ગયા એવું લાગે છે, કેમ કે વચ્ચે દારૂ આવે, પૈસા આવે, શું લાગે છે ખરેખર આવું થતું હોય છે? ના, એવો કોઈ વિષય નથી આવતો, કેમ કે ઘણા બધા નેતાઓ અને બીજી વસ્તુ આજે મેં જ્યારે સામે સુખરામભાઈ જોડે વાત કરી તો એવું કહેતા હતા કે ડરાવવાના આવા એમના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવી રહ્યા છે અને જો શાંતિથી નહીં પતે તો હિસાબ કરી લઈશ અને જોઈ લઈશ, એવું કહેતા હતા। એ બધા ધંધા કોંગ્રેસના નેતાઓના છે। ભારતીય જનતા પાર્ટી તો વિકાસના નામે અને લોકોને યોજનાઓની સાથે જોડીને લોકોને કઈ રીતના મદદરૂપ થઈ શકાય એ રીતના જ કામ કરી રહી છે। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કોઈને ધમકાવવામાં નથી આવતા। આ બધા ધંધા કોંગ્રેસના છે। બીજું એક, અવારનવાર આપ જ્યારે પ્રચારમાં આપના પક્ષથી પ્રચાર કરવામાં આવે છે ત્યારે એક મુદ્દો હાઇલાઇટ એ કરવામાં આવે છે, કોંગ્રેસ તૃષ્ટિકરણ કરે છે। કોઈ પણ વાત હોય ત્યારે પહેલી હક લઘુમતી સમાજનો હશે એ દાવા કરવામાં આવે છે અને પ્રધાનમંત્રીએ પણ એવું કહ્યું છે, એમને સભાઓમાં કહી રહ્યા છે અને કોંગ્રેસનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાની પણ વાત કરી છે। અને ખરેખર તૃષ્ટિકરણ કરે છે ને ખરેખર આપ માનો છો એવું હોય છે? કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ તો આખું જગ વાકેફ છે અને પાકિસ્તાન સાથે એમના જે બી કોઈ સંબંધો હોય એ એમને મુબારક। બાકી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો આ દેશ જ સર્વોપરી છે, આ રાષ્ટ્રહિત સર્વોપરી છે અને જનહિત સર્વોપરી છે અને એને લઈને જ ભારતીય જનતા પાર્ટી લોકો પાસે મત માગવા માટે જાય છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આ જ સંકલ્પ છે। ધન્યવાદ અમારી સાથે વાત કર્યા બદલ। તો આ દર્શનાબેન દેશમુખ, જેમને એબીપી અસ્મિતા સાથે વાત કરી। કેમેરા પર્સન રાજભાવસાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા,